નમસ્તે મિત્રો, ગઈકાલની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ વરસાદ જોવા મળ્યો હતો. આજના વરસાદની વાત કરીએ તો બંગાળાની ખાડીથી અરબ સાગર સુધી શિયર ઝોન રચાયેલો છે. ગુજરાત ઉપરનું સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુ અરબ સાગર પર સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે, જે આગામી સમયમાં 4 થી 6 કલાકમાં લો પ્રેશર બની જશે, જેથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. કચ્છ અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના મિત્રો ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. સરફેસ લેવલના પવનોની વાત કરીએ તો કચ્છ લાગુ ઉત્તર ગુજરાત પર સાંજે અસ્થિરતા જોવા મળી રહી છે, જેથી કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ગાજવીજનું પ્રમાણ વધુ જોવા મળશે. આજે બપોર બાદ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આજના વરસાદની વાત કરીએ તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ ઉપર સાંજે અતિભારે વરસાદ જોવા મળશે. સાવચેત રહેજો મિત્રો. સૌરાષ્ટ્રના બીજા વિસ્તારની વાત કરીએ તો ભાવનગર, મહુવા, દીવ, વેરાવળ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, મોરબી, બોટાદમાં ભારે વરસાદ જોવા મળશે. તીવ્ર થંડમ સ્ટ્રોમ જોવા મળશે. અતિભારે વરસાદ જોવા મળશે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. ટ્રિપલ ડિજિટમાં આંકડા આવી શકે છે. 700 એસપીએ ઉપર સમગ્ર ગુજરાત રાજ્યમાં ભેજ જોવા મળી રહ્યો છે. 850 પરના સ્ટ્રોંગ પવનો અરબ સાગરના લો પ્રેશરમાંથી સ્ટ્રોંગ આવી રહ્યા છે અને ભેજનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે. અતિભારે વરસાદ કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળશે. મધ્ય પ્રદેશ પરની સિસ્ટમ સાંજે ઉત્તર ગુજરાત પર આવી જશે, જેથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. નદી કિનારાના મિત્રો સાવચેત રહેજો. મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં, વડોદરામાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, આહવા, ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. દરિયાઈ પટ્ટીવાળા મિત્રો સાવચેત રહેજો, સુરક્ષિત જગ્યાએ પહોંચી જજો. 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. જ્યાં પણ સ્ટ્રોંગ થંડમ સ્ટ્રોમ થાય ત્યાં સાવચેત રહેવું. નદી કિનારાના મિત્રો ધ્યાન રાખજો. ધન્યવાદ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમારા મિત્રોને મોકલતા રહેજો.